આપણી પાસે છે ભાઈ, પિન નથી, વાયર છે. એની પાસે જેક ના હોય તો આપણે કેમ કરવું? પૂછી લ્યો. ઓહો, કેમ છો? હા, પંખાનો અવાજ આવશે તો સોસાયટીમાં महत्ता है, शास्त्रोक्त महत्ता शू है, वैज्ञानिक महत्ता शू है, तमे विज्ञान की भाषा में सांभळ्या विदेश में जे आपड़ा देश में ठलवाय छे ने ए बहु मोंघेरू होय छे, लूटफाट चाले छे, एमां पण लूटफाट पण तमने एकदम सस्तुं सारूं પડે ગમે તે. આજે આપણા સ્ટુડિયોની અંદર દર્શક મિત્રો ડોક્ટર જયેશ પટેલ પધાર્યા છે. અત્યારે હું આપણા સમક્ષ એક ઓડિયો વિડીયો નથી જોવા મળતો, આપણે વિડીયો જોવા નહીં મળી શકે, ખાલી અવાજ તમને સાંભળવા મળશે કે આ પ્રોડક્ટ આપણે કેમ અહીંયા એકત્રિત થયા છે, કયા કારણસર થયા છે, એ શેની માટે થયા છે, એ વસ્તુ જાણવા માટે ઘણા સમયથી આપ લોકો અહીંયા રાહ જોઈ રહ્યા છો. મગર અત્યારે હું ખાલી થોડોક સમય, હજુ બીજા ડૉક્ટર્સ બધા આવવાના બાકી છે, એના માટે થોડોક સમય વધારે થોડોક લાગે એવો છે. એટલે અહીં આગળ હું એક શરૂઆત કરું છું. ડૉક્ટર જયેશ પટેલની અમે જે રેકોર્ડિંગ કર્યું હતું લાસ્ટ યર બરોડાની અંદર, જેની અંદર ટીવી ન્યૂઝ ચેનલ્સમાં પ્રોગ્રામ આવ્યો હતો, એ તમે સંભળાવો છો. ખાલી ફક્ત 10 મિનિટનું છે, 10 મિનિટમાં બહુ ધ્યાનથી સાંભળજો. અને મહેરબાની કરી, આપણી પાસે એવો એક યંત્ર છે જેને આપણે મોબાઈલ કહીએ છીએ. એ નાના છોકરા કરતાં બી ખરાબ વસ્તુ છે. કે નાના છોકરાને એકવાર આપણે કહીએ છીએ કે ચૂપચાપ બેસી જા, તો એ બેસી જશે, પણ મોબાઈલ ચૂપ નહીં બેસી શકે. એટલે પ્લીઝ આપણે વિનંતી કરું છું કે સ્વિચ ઓફ કરી શકો તો વધારે સારું, અથવા બહુ અગત્યના કોઈ ફોન કોલ્સ આવવાના હોય તો એને સાયલેન્ટ મોડ પર કરી દો. વાઇબ્રેટ પર નહીં મૂકતા, સાયલેન્ટ મોડ કરો અથવા સ્વિચ ઓફ કરી દો પ્લીઝ. ડોક્ટર જયેશ પટેલ, દર્શક મિત્રો, ડોક્ટર જયેશ પટેલનું આપણા સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્કાર. ડોક્ટર જયેશ પટેલ સાહેબ આ વિષય પર ઘણા વખતથી સંશોધનકારક છે અને એમણે શાસ્ત્રોક્ત અને મેડિકલી જે ફાયદા છે એ કદાચ મારા કરતાં વધારે અનુભવમાં લીધા છે. ડૉક્ટર સાહેબ, ગૌ પિયુષમાં એવું તો શું જાણ્યું છે કે પ્રાચીન કાળથી આની મહત્તા કેટલી છે? ગૌ પિયુષ વિશે સમજવા પહેલા આપણે એ સમજીશું કે બચ્ચું જ્યારે જન્મ લે છે ત્યારે માં એને પહેલા 3 દિવસ જે દૂધ પીવડાવે છે એને કોલેસ્ટ્રોમ કહેવાય અને એને હ્યુમન કોલેસ્ટ્રોમ. પણ આપણે જે વાતાવરણમાં રહી રહ્યા છીએ, જ્યાં પોલ્યુશન છે, એર પોલ્યુશન છે, વોટર પોલ્યુશન છે, ફૂડ પોલ્યુશન છે, રેડિયેશન છે, આ બધા કારણોથી આ જે શક્તિ માનવ દ્વારા જે આપણને મળી છે એ શક્તિ ક્ષીણ થતી જાય છે અને રોગ ઉત્પન્ન થાય છે. એ સિવાય નોઝ કોમ્પ્લેક્સ અને બધી બીમારીઓ આપણા શરીરમાં થાય છે. તો આની અંદર કાર્ટિલેજ ગ્રોથ ફેક્ટર હોવાને કારણે એ કાર્ટિલેજને રીજનરેટ કરે છે, કાર્ટિલેજને હેલ્ધી રાખે છે અને કાર્ટિલેજને રિપેર કરે છે. આની અંદર ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર છે. એનો મતલબ એ કે ખાસ કરીને ગાડીનો ઘસારો છે, કરોડરજ્જુમાં મણકાની વચ્ચેના ઘસારામાં, ફ્રોઝન શોલ્ડરમાં, એ સિવાય આપણે ખજૂરાની ગુફામાં એક એવું દ્રશ્ય છે, ત્યાંના આકૃતિમાં એક બચ્ચાને પગમાં જન્મ થાય છે અને મા સ્વરૂપમાંથી દૂધ એના જન્મ ઉપર નાખે છે. તો આ વસ્તુ બતાવે છે કે આ ગૌપિયુષ જેને કહીએ છીએ, એને કોલેસ્ટ્રોલ કહીએ છીએ, જે મધર મિલ્કમાં પણ હોય છે, તે માતાના સ્તનથી જે દૂધ નીકળે છે એના દ્વારા બચ્ચાનો જન્મ ફીલ થાય છે. હવે આપણે વાત કરીશું એચઆઈવીની. જેમ આપણે આપણા પ્રશ્ન જે મને પૂછ્યો યોગાચાર્ય છીએ, તો એમાં એવું છે કે એચઆઈવીના વ્યક્તિની અંદર એચઆઈવીના વાયરસ વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમને ડેમેજ કરે છે. એટલે ઇમ્યુન સિસ્ટમ ખરાબ હોવાને કારણે
જીવમાં ગોળકીનું સેવન કરવામાં આવે 3 દિવસની અંદર એના ઝાડા પર કાબુ આવે, 15 દિવસમાં એના વજન વધવાની શરૂઆત થશે અને લાંબે ગાળે સુધી લેતો રહે તેનું સ્વાસ્થ્ય સારું થઈ જશે. અને ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપ સૌને સ્વાગત કરું છું. સૌથી પહેલા મારો આપનો પરિચય હું આપી દઉં છું. મારું નામ અમિત વલ્લભભાઈ પટેલ, બરોડાથી છું. ધન્વંતરી ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇવેટ લિમિટેડની અંદર હું છેલ્લા 8 મહિનાથી આ કંપની સાથે હું કામ કરી રહ્યો છું અને શીખી રહ્યો છું. શીખતા ઘણું બધું આગળ શીખી ગયો છું. જે એક ડૉક્ટર આપણે બની શકીએ છીએ એ પ્રમાણે આપણે એને શીખી રહ્યા છીએ. તો હું આપણે એક વસ્તુ ફરી એકવાર કહીશ કે આપણે યંત્ર છે કે ઘણા લોકો યંત્ર હજુ બી આપણે જોયા છે, સાંભળ્યા છે. એટલે પ્લીઝ આપણે જે નાનું યંત્ર જે છે એ બંધ કરી દેશું તો વધારે સારું રહેશે, તો વચ્ચે તકલીફ નહીં થશે. અને પાછળ જે બેઠા છે ભાઈઓ થોડા આગળની સીટ પર બી આવે, બધી સીટો ભરી દે તો વધારે સારું રહેશે. આગળ આવી જાવ તો વાંધો નથી. એટલે હસબન્ડભાઈ એટલું ડેડિકેટેડ કામ કરે છે ધન્વંતરીની અંદર કે આજે તમને એમના પર અવાજ સાંભળવા મળશે. અને એ કરી આપણા ઉપસ્થિત ઘણા એવા પરિચિત વ્યક્તિઓ છે જેમને આ પ્રોડક્ટ લઈને ઘણા બધા રિઝલ્ટ મળ્યા છે. કારણ કે પ્રોડક્ટ ઉપર વધારે નહીં કહી શકાય કે આપણે અહીંયા જેને સાંભળવા આવ્યા છે ડૉક્ટર જયેશ પટેલ જે આપણા માટે બોમ્બેથી આવ્યા છે, ખાસ કરીને પોરબંદર વસ્તુઓ માટે જ આવ્યા છે, બીજું કોઈ જ કામ નથી અહીંયા એની માટે. એટલે હું આપણે સૌને ફરીથી એકવાર વિનંતી કરીશ કે આપણો મોબાઈલ હજુ બી કોઈ ચાલુ રાખ્યો, આપણા પાછળથી જે લોકો આવ્યા છે એ લોકો બી મોબાઈલ હોય તો એનો સ્વિચ ઓફ કરી દો અથવા સાયલેન્ટ મોડ પર કરી દો. દોસ્તો, ભારતીબેન આપણા પોરબંદરના છે, સૌ જાણતા હશો. કિશોર ખાનગીને પણ આપ જાણતા હશો. એ એંગલની હું એમને ભારતીબેનને સ્વાગત કરવા માંગુ છું. તો આપ જોરદાર અને તાળીઓથી સ્વાગત કરો એમને. તમને વિચાર થશે કે અત્યારે તો મિનિંગ છે ને કેમ ગુડ મોર્નિંગ કીધું, રાઈટ? પણ આપણે ગુડ મોર્નિંગ કહેવાનું એક જ કારણ છે કે હંમેશા આપણી સુપ્રભાત જ છે. હર એક સેકન્ડે 10 સેકન્ડે આપણી સુપ્રભાત છે. બરાબર? હું વધુ સમય નહીં લઉં, હું અહીંયા જ આવે મારા ભાઈ બહેનોને એટલે હું મારું નામ, મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. માય સેલ્ફ મિસિસ ભારતી ખાનગી. હું ને મારા હસબન્ડ 1995 થી સતત પહેલા તો અમે પાર્ટ ટાઈમ એમએલએમ કરતા હતા, પરંતુ હવે અમે લોકો ફૂલ ટાઈમ એમએલએમ કરીએ છીએ. એમએલએમ નું ફૂલ ફોર્મ છે મલ્ટી લેવલ માર્કેટિંગ. હવે આ માર્કેટિંગ, નેટવર્ક માર્કેટિંગ મહત્વ શું છે એ મારા કરતાં વધારે મારા લીડર્સો તમને સમજાવશે. પણ અહીંયા આવેલા મારા ઉપસ્થિત ભાઈઓ બહેનો, મારા વડીલોને પહેલા હું નમસ્કાર કરું છું. 50 થી 60 કિલોમીટર દૂરથી આપણા બરડાઈ, આપણો બરડો ડુંગર કહીને આપણા ભાઈઓ ત્યાંથી પધારેલા છે. એમનામાંથી પહેલા ક્લેપિંગ આપી દેજો બધા કે જે લોકો સમય આપી. હવે આપણે જોઈએ તો દીવ 250 કિલોમીટર દૂર છે. અહીંથી 250 થી 300 કિલોમીટર આપણા હસમુખભાઈ જે અહીંયા આજે સ્પેશિયલ મીટિંગ માટે આવેલા છે એમને પણ ક્લેપિંગ આપી દેજો. અમરેલી જિલ્લો, અમરેલી જિલ્લાથી આપણા લેડીઝ, એક લેડીઝ અત્યારે 300 થી 400 કિલોમીટર દૂર આપણી મીટિંગ, ધન્વંતરીની મીટિંગ એટેન્ડ કરવા આવ્યા છે. તો નીરુબેનને પણ આપણે ક્લેપિંગ આપી દઈએ. અને અમદાવાદ, આપણું મિડલ અમદાવાદ બધાના મોઢે છે, મિની બોમ્બે. તો અમદાવાદથી પણ એક બેન પોતે એકલા જ ધન્વંતરીની મીટિંગ એટેન્ડ કરવા આવેલા છે. નિમિષા એમને ક્લેપિંગથી વધારે. અને હવે આપણા ગ્રેટ લીડર કે જેમને સતત 2 મહિનાથી અમે લોકો ડેટ માંગતા હતા. 2 મહિનાથી સતત અમે ફોન પર કહેતા હતા કે સાહેબ તમે અહીંયા આવો, અમારા પોરબંદરના ગ્રુપને તમે થોડી મીટિંગ આપો, થોડું નોલેજ આપો. પણ એનું એટલું આખા 6 મહિનાનું શેડ્યુલ એટલું બિઝી છે કે અમને 2 મહિના પહેલા ડેટ માંગી હતી અને અમે આપણને આજે 4 ફેબ્રુઆરી ડૉક્ટર જયેશ પટેલ સાહેબે આપણને ડેટ આપી દીધો છે અને ખુશીનો દિવસ છે આપણા માટે. તો આપણે ડૉક્ટર જયેશ પટેલ કેટલા
જે આપણો આ હોલ છે આજે બનાવેલો છે કે આપણે જબરદસ્ત આવા હોલની અમે રાહ જોતા હતા કે આવો એક હોલ હોય કે જેમાં આપણે આવી કોન્ફરન્સ કરી શકીએ, આવી બિઝનેસ મીટિંગ કરી શકીએ, લોકોને સારું નોલેજ આપી શકીએ. તો એ આપણા અહીંના પોરબંદરના સતત કાર્યરત મિસ્ટર અનિલભાઈ કારિયા કે જોએ આપણા પોરબંદરના ડિસ્ટ્રિક્ટ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રેસિડેન્ટ છે, એમનો ખાલી 2 મિનિટ બોલાવીશ કારણ કે સતત બિઝી છે અને અહીંથી પાછું લેટ કરવાનું છે. તો પ્લીઝ અનિલભાઈ કારિયા, પ્લીઝ વેલકમ. જ્યારે તમે 2 મિનિટ આવીને બીજા સ્ટેજ ઉપર અનિલભાઈ કારિયા. પ્લીઝ stand up. Please welcome Mr. Dr. Jayesh Patel. કિશોરભાઈ ટોકી. ઓકે. કઈ ભાષામાં જો આપણે એવી પ્રોડક્ટ વિશે જાણકારી લેવાના છીએ આજે, છેલ્લા 200 વર્ષથી એક રિસર્ચ ચાલતું હતું કે હ્યુમન બોડી એટલે કે મનુષ્યનું શરીર સ્વસ્થ છે તો શા માટે અને બીમાર છે તો શા માટે, એવી એક રિસર્ચ ઉપર આપણે જાણકારી લેવાના છીએ. તો આ જાણકારી દરમિયાન જો તમારો મોબાઈલ ફોન અગર બંધ રહે તો બહુ સારું, કારણ કે આપણે જિંદગી જીવીએ છીએ ધનસુખભાઈ માટે. ધનસુખભાઈ એટલે પૈસા. ધનસુખભાઈ આવી જાય તો આપણે જિંદગી જીવીએ છીએ મનસુખભાઈ માટે. તો આજે વારો છે ધનસુખભાઈ. ધનસુખભાઈ એટલે શરીર વિશે કંઈ જાણવાના છે. એમાં બી જો મોબાઈલ ફોન કે એવું ચાલુ હોય તો તમારું માઇન્ડ એમાં જશે. જિંદગીમાં બહુ ઓછા મોકા એવા હોય છે જ્યાં આપણે શરીર માટે કંઈક જાણવા, સમજવા અને કરવા માટે જઈએ છીએ. એમાં આજનો એક દિવસ તમારી જિંદગીનો ગણાય કે શરીર માટે કંઈક કરીએ. હંમેશા આપણે પિક્ચર જોવા જતા હોય, ફરવા જતા હોય, પણ શરીર માટે કંઈક કરવા જવું હોય તો બહુ વિઘ્ન આવતા હોય છે. જો વિઘ્ન કેટલું લેટ ચાલુ થાય, બરાબર? આ બધા વિઘ્ન છે. કુદરતે એવું બનાવ્યું છે કે શરીર માટે કરવું બહુ મુશ્કેલ છે. દરેક માણસને ખબર છે કે કસરત કરવી સારી વાત છે, પણ નહીં કરવાનો આનંદ જ અલગ છે. સવારે જલ્દી ઉઠવું જોઈએ, પણ બાજુવાળા ઉઠે તો સારું, આપણે એવું ઘણું બધું સારું છે, પણ આપણે કરી શકતા નથી. કારણ કે માયાદેવી આજે પણ કામ કરે છે. માયાવતીની વાત નથી કરતો, માયાદેવી એટલે કર્મની સત્તા જે આપણને કરવા નથી. એટલે આ બહુ જરૂરી છે. આજે તમે ફોકસ કરો. થોડું ભલે લેટ થયું છે ને લેટ થશે જવામાં, લેટ થયું એટલે, પણ જે જાણકારી લઈને જશો એ જિંદગીની અમૂલ્ય જાણકારી થશે. હવે આપણે શરૂ કરીશું. આ કંપનીનું નામ છે ધન્વંતરી. 200 વર્ષના રિસર્ચનું એક પ્રોડક્ટ આ કંપનીએ સંશોધન દ્વારા માર્કેટમાં મૂક્યું છે. 200 વર્ષથી એક રિસર્ચ ચાલતી હતી કે આ શરીર સ્વસ્થ છે તો કેમ છે અને બીમાર છે તો કેમ છે. આ રિસર્ચ કમ્પ્લીટ થઈ 1986 થી 2006 ની વચ્ચે. જ્યારે રિસર્ચ કમ્પ્લીટ થઈ તો આ મોલિક્યુલને ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ કર્યો ડોક્ટર વિજય ભટકર. આ ડોક્ટર વિજય ભટકર ભારત રત્ન છે. એમનું અભિયાન છે હેલ્ધી ઇન્ડિયા. એમને આ મોલિક્યુલને 2027 સુધી એક કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે કે પૂરા એશિયામાં બીજા કોઈ દ્વારા મળી શકે નહીં. આ કોન્ટ્રાક્ટ સાઇન પછી રિલાયન્સને પણ ખબર પડી તો એમને પણ આ મોલિક્યુલ મેળવવાની કોશિશ કરી. રિલાયન્સને 2 મોલિક્યુલ મળ્યા, 90 પૂરા નથી મળ્યા. આપણી આ કંપની 90 મોલિક્યુલ પૂરા આપે છે. આપણે આગળ જોઈશું. રિલાયન્સને 2 મોલિક્યુલ મળ્યા, IG-A અને IG-G નામના 2 મોલિક્યુલ, અને બહુ સસ્તા કિંમતમાં રિલાયન્સ વેચે છે, ફક્ત 14,250 માં. તો પછી આ 90 તો બહુ મોંઘું હશે ને. જો 2 મોલિક્યુલ 14,250 માં વેચાય
વેચાતો હોય તો આપણે લીધું છે તો કેટલું મોંઘું હશે? તો તમે નક્કી કરજો શું ભાવમાં ધન્વંતરી આપે છે, શું ખરેખર આ અભિયાન છે કે નહીં, આગળ તમને ખબર પડશે. એટલે હમણાં આપણે સસ્પેન્સમાં રાખશું એની કિંમત, બાકી રિલાયન્સની કિંમત કઈ દીધી. ડોક્ટર રમેશ પાટીલ ધન્વંતરી કંપનીના ચેરમેન છે. એમને એમડી ડોક્ટર છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે. એમનું સીટી સ્કેન સેન્ટર છે, કેથલેબ છે, જ્યાં બાયપાસ વગેરે થાય છે. ડોક્ટર રમેશ પાટીલે 7000 પેશન્ટ પર ક્લિનિકલ ટ્રાયલ લીધા પછી આ પ્રોડક્ટને લોન્ચ કર્યું છે. 39 કેસમાં બ્લોકેજ સારા થઈ ચૂક્યા છે. અસ્થમા પેશન્ટ, સોરિયાસિસ પેશન્ટ એવા જાતના મરીજો છે. હવે આપણે જોઈશું કે WHO નામની એક સંસ્થા છે, દુનિયાની સૌથી મોટી સંસ્થા છે WHO. એને સ્વાસ્થ્યની એક વ્યાખ્યા આપી છે. એ વ્યાખ્યા બહુ ઓછા લોકો સમજી શક્યા છે અને બહુ ઓછા લોકો એને સમજાવી શક્યા છે. જો તમને ખરેખર એ વ્યાખ્યા સમજમાં આવે અને વ્યાખ્યા અનુસાર જો તમારું જીવન હોય તો એને સફળ જીવન કહેવાય. એ વ્યાખ્યા શું છે? ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ અને સોશિયલ હેલ્થ. આ ત્રણ પ્રકારના સ્વાસ્થ્ય જોઈએ. એટલે શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક સ્વાસ્થ્ય. આપણે વાત કરશું શારીરિક સ્વાસ્થ્ય. સાયન્સે એટલું પ્રોગ્રેસ કર્યું છે કે માથાના વાળથી પગના નખ સુધી અગર કોઈ બીમારી છે તો એને શોધવા માટે મશીન છે. બહુ પ્રોગ્રેસ કર્યું છે. શરીરના કોઈ બી ખૂણામાં બીમારી છે તો શોધી શકાય છે. પ્રશ્ન એ છે કે શું બધી બીમારીઓ સારી થાય છે? વર્ષોથી લોકો ફાઇલ લઈને કરે છે. આ વાળી નહીં, રિપોર્ટની ફાઇલો લઈને ફાઇલમાં ઉમેરો થતો જાય છે રિપોર્ટમાં. તો આજથી 50 વર્ષ પહેલા પેશન્ટ ઓછા હતા, ડોક્ટર ઓછા હતા. આજે ડોક્ટર વધારે છે, પેશન્ટ વધારે છે. ડોક્ટર વધવાથી પેશન્ટ વધવા જોઈએ કે ઘટવા જોઈએ? તમારો ઉત્તર હશે ઘટવા જોઈએ. પણ થયું એ છે કે વધ્યા છે પેશન્ટ. તો કંઈક તો કારણ હશે, આપણે એ જોઈશું. પછી વાત કરીશું મેન્ટલ હેલ્થ, માનસિક સ્વાસ્થ્ય. દરેક શારીરિક બીમારીની પાછળ માનસિક સ્થિતિ જવાબદાર છે. એટલે મેડિકલ ભાષામાં આ શરીરને સાયકોસોમેટિક કહેવાય. એટલે કે આપણે શરીર અને મન બંને છીએ. જો તમારું શરીર બીમાર છે તો મનનો કોઈ હિસ્સો જરૂર ઋણ છે. આપણે એક ઉદાહરણ લઈએ કે એક માણસના માથા પર બોજો હોય તો એને લકવો થાય. મારી પાસે એક મરીજ આવેલા જેની ઉંમર 67 વર્ષ હતી. મારી પાસે આવવાના 2.5 વર્ષ પહેલા એમને લકવો થયો હતો. મેં એમને કીધું તમારા માથા પર જરૂર કોઈ બોજો હશે? એમણે કીધું નહીં, મારી પાસે એટલા પૈસા છે કે મારી 7 પેઢી ખાઈ શકે. કીધું કાંઈ વાંધો નહીં, કાલથી હું તમારી 8મી પેઢી આપણો ધંધો બંધ. તો કીધું ના ના એવું નહીં કરે. એમને કંઈ વાંધો, આપણો ધંધો ચાલુ રાખો, તમે ટેન્શન નહીં લો. તો ખબર પડી બોજો શું હતો. પહેલો છોકરો 45 વર્ષનો, કાંઈ નહોતો કરતો. બીજો છોકરો 40 વર્ષનો, કાંઈ નહોતો કરતો. ત્રીજો છોકરો 47 વર્ષનો, કાંઈ નહોતો કરતો. શું છે આ? 3 બોજો. કદાચ આ જ ઘટના ધીરુભાઈ અંબાણી સાથે થઈ હતી. ગુજરી જવાના 13 વર્ષ પહેલા લકવો થયો. ગુજરી જવાના 14 વર્ષ પહેલા એમને પૈસા કમાવ્યા. એટલે કે 98માં એમને બહુ પૈસા કમાવ્યા, 99માં લકવો થયો. ત્યારે એમને ડાઉટ થઈ ગયો હતો કે મારા 2 બચ્ચા અને સંભાળી શકશે કે નહીં પૈસા. બચ્ચા હોશિયાર છે ભલે, પણ તમને કોન્ફિડન્સ તો હોવો કે હોશિયાર છે. આવી કન્ડિશનમાં લકવો થાય. આ એક એનાલિસિસો છે થોડા, જેની અંદર ડર હોય છે. ડર એના ઘૂંટણ ખરાબ થાય છે. ઉદાહરણ છે વાજપેયી. દેશનું શું થશે? ભય છે, ચિંતા. આજે બી ચાલી નથી શકતા. દુનિયાના સૌથી સારા ડોક્ટરે એનું ઓપરેશન કર્યું છે. 5-6 વર્ષ પહેલા મુંબઈ આવેલા. મારા એક મિત્રએ કીધું વાજપેયીજી આવ્યા છે. કીધું મને કાંઈ ઓબ્જેક્શન નથી, ભલે આવ્યા. હું પણ દિલ્હી જાઉં છું તો ઓબ્જેક્શન નથી લેતા. કોઈ બી ક્યાંયથી આવી લઈ શકે, કંઈ વાંધો નથી. તો આજે બી એમને ચાલતા બતાવતા નથી. તો આ એક્ઝામ્પલ. જેને પૈસાની ચિંતા, કયા પ્રકારની ચિંતા?
ફાઇનાન્શિયલ ઇનસિક્યુરિટી, પૈસા છે તો ચાલી જવાનો ડર અને નથી તો નહીં આવવાનો ડર, એને કરોડરજ્જુની બીમારી થાય છે. જેમ કે સ્લીપ ડિસ્ક હોય, કમર છે. જૂના લોકો કહેતા હતા ને કે આની તો કમર તૂટી ગઈ, 4 છોકરી છે, કમર તૂટી ગઈ. શા માટે? એટલી ચિંતા છે, એટલા પૈસા ખર્ચવા પડશે છોકરીના લગ્નમાં, જેને કહેવાય બોલો. આવી રીતે માણસના ઉપર જે જવાબદારી હોય, તો હું તમને અહીંયા એક વસ્તુ કહીશ, બહુ ઇમ્પોર્ટન્ટ. બીમારી શરીરમાં કંઈ પણ હોય, સવારે ઉઠવાથી રાતના સૂવો ત્યાં સુધીમાં પહેલા એ ગોતી કાઢો તમે પોતે તમારા માટે કે મને કઈ વસ્તુ અહીંયા તકલીફ આપે છે. જે પણ કારણ તમને અહીંયા તકલીફ આપતું હોય, સૌથી પહેલા એનો ઈલાજ કરો. એ કારણને દિમાગમાંથી હટાવો. 50% બીમારી શરીરમાંથી હટી જશે. આને શું કહેવાય? મેન્ટલ હેલ્થ. હવે જે વાત કરશો બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. ત્રીજું આપણે શું જોયું? શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય. હવે જોઈશું સામાજિક સ્વાસ્થ્ય, જેને કહેવાય છે સોશિયલ હેલ્થ. અગર મારો મિત્ર મારા એરિયામાં સૌથી મોટી બિલ્ડિંગ બનાવે તો સૌથી વધારે ખુશી કોને થાય? મારા મિત્રને થાય. તમે શું વિચારશો? ક્યાં તો છેલ્લી બેન્ચ પર બેસતો હતો, છેલ્લેથી 3જો નંબર આવતો હતો, એનું હોમવર્ક હું કરતો હતો, આજે મોટો માણસ થઈ ગયો. તમે હોશિયાર છો પણ મોટો માણસ હોતો થઈ ગયો. એવા મોટા માણસ સાથે એના જૂના મિત્રોના સંબંધ ઓછા થઈ જાય છે. જવાબદાર એ નથી, જૂના મિત્રો જ હોય છે. એટલે એને સહન નથી થતું ત્યાં મારા પૈસા કમાવા. હું કહું છું એવા સફળ વ્યક્તિના જીવનના ટચમાં રહેવું જોઈએ તમારે. એનામાં એવી કઈ ખાસિયત છે કે જેના દ્વારા એણે એક બિલ્ડિંગ બનાવી લીધી. તમારી જો સમજમાં આવી જાય, તમે તો હોશિયાર છો, 4 બનાવો, બરાબર? તો સમાજ એટલે શું? તમારા માટે પૂરો ગુજરાત તમારો સમાજ નથી, પૂરું ઇન્ડિયા સમાજ નથી. સમાજની વ્યાખ્યા છે કે મારું ઘર એ મારો પહેલો સમાજ છે. મારું વર્તન મારા ઘરમાં કેવું છે? શું મારા ઘરવાળા મારાથી ખુશ છે? જો મારા ઘરવાળા મને મિત્ર માનતા હોય, એટલે મારા પરિવારવાળા મને મિત્ર માનતા હોય અને મારા મિત્ર મને પરિવારવાળા માનતા હોય, તો તમારું જીવન સફળ છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. તો મારા ઘરમાં મારો ફોટો કેવો છે? પછી છે મારા પડોશી, બીજો સમાજ પડોશી, ત્રીજો સમાજ બિલ્ડિંગ, ચોથો સમાજ આપણો એરિયા. શું કહેવાય? આપણો એરિયા, મોહલ્લા એરિયા. પછી છે આપણા મિત્ર અને રિલેટિવ એટલે સગાવાળા. એક માણસનો સમાજ હોઈ શકે 10,000 માણસ, એક માણસનો સમાજ હોઈ શકે 20,000 કે 1,00,000 માણસ. જેને તમે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઓળખો છો, એ જે તમારો સમાજ છે, એમાં તમારી કિંમત કેટલી? જો એમાં આપણી કિંમત બરાબર હોય તો આપણને જીવવાની મજા આવે. અને દરેક માણસ જો પોતાની કિંમત સંભાળે તો એક સારા સમાજની, એક સારા દેશનું નિર્માણ થઈ શકે છે. એટલે આપણે જો ક્રાંતિ લાવવી હોય તો પહેલા આપણે આપણા સમાજમાં સુધરવું પડશે. સમાજ એટલે ઘર, એરિયા, મિત્ર, રિલેટિવ. કાસ્ટની વાત નથી અહીંયા, જાતિવાદની વાત નથી. સમાજ એટલે દરેક સાથે, માણસ સાથે જેને ઓળખે છે સારું વર્તન કરવું. જેને જેને તમે ઓળખો છો એ લોકો તમારા પ્રતિ સારું ઈચ્છે તો તમારા અંદર પરિવર્તન આવશે. આપણે વાત કરીએ ડૉક્ટર બનવાથી પેશન્ટ બન્યા છે. 50 વર્ષ પહેલા પેશન્ટ ઓછા હતા, કારણ કે 50 વર્ષ પહેલા હવા, પાણી અને ખોરાક સારા હતા. આજે ધુમાડો ખૂબ છે, સિગરેટ ન પીનારને બી ધુમાડો મળે છે. વર્ષો જૂની પાઇપલાઇન છે. ઘણી બિલ્ડિંગો કેટલા વર્ષ પહેલા 50 વર્ષ જૂની પાઇપલાઇન છે. ખોરાક કેમિકલ વાળો મળે છે. આ જ મળશે, આ જ ખાવું પડશે. ક્યાંને ક્યાંની આડઅસર શરીર પર થાય છે. 50 વર્ષ પહેલા તો 50 વર્ષ પહેલા બીમારીઓ છે એની ડૉક્ટર ઓછા હતા. હવે બીમારી
વધી છે, ડૉક્ટર વધ્યા. એનો મતલબ કે બીમારીનો ઈલાજ મુશ્કેલ છે, એટલે પેશન્ટ વધી ગયા છે. પછી છે નશાની આદત. કોઈ નશા માટે સિગરેટ પીએ છે, કોઈ દારૂ પીએ છે, કોઈ ગુટખા ખાય છે. મનુષ્યને આ નશાની કેમ જરૂર પડે છે? કારણ કે જિંદગીમાં નશો નથી. તો બોલું છું તો બી નશો આવે, ખાઈએ તો નશો આવે. અત્યારે બપોરે એવું સરસ ખાતો નશો આવે. नशा हर चीज में है, नशा हर चीज में है. हमें पीना ना आया, जिंदगी खूबसूरत है, हमें जीना ना आया. અને આવડી જાય તો नशा हर चीज में है, हमें पीना आ गया, जिंदगी खूबसूरत है, हमें जीना आया. આવું જીવન બનાવવા માટે આપણે શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ, માનસિક સ્વાસ્થ્ય પર અને સામાજિક સ્વાસ્થ્ય પર. આ ત્રણેય જો તમને મળે તો તમારા જીવનની સફળતા ગણાય. તો આ બધી વસ્તુ ક્યાં ને ક્યાં નુકસાન જ કરે છે. એ જીવન જિંદગીમાં હાર્ડ વર્ક નથી, બેઠાડું જીવન થઈ ગયું છે. ગરીબ માણસ હોય તો બસમાં જશે, કોઈ રિક્ષામાં જશે, કોઈ પોતાની કારમાં જશે, કે કોઈ જીવનમાં શ્રમ કહેવાય ને ઓછો થઈ ગયો છે. કોલ્ડ ડ્રિંક બહુ પીવાય છે, લગ્ન હોય બધે હોય કોલ્ડ ડ્રિંક પીવાય છે. સ્ટ્રેસ એટલે કે તણાવ, સ્ટ્રેસ. જેમ કે તમને અહીંયા આવવાનું થોડું થઈ ગયું છે તો અંદર હલચલ થાય છે. ટ્રેન જલ્દી ઉપડતી નથી તો અંદર તમને હલચલ થાય છે, એને કહેવાય સ્ટ્રેસ. વગર કારણની ચિંતા, સ્ટ્રેસ. પણ આજે એમડી ડોક્ટર માટે સમસ્યા છે સુપરબસ એટલે કે વાયરસ. કયા વાયરસ માટે કઈ દવા એ પ્રશ્ન થઈ ગયો છે. વાયરસ અને દવાની દોડમાં વાયરસની જીત થઈ છે, દવા હારી ગઈ છે. એ સિવાય આપણે 700 પ્રકારના રેડિયેશનમાં જીવીએ છીએ. દરેક ઇલેક્ટ્રોનિક ઉપકરણથી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્રીક્વન્સી નીકળે છે, જે આપણા શરીર માટે બહુ જ હાર્મફુલ છે. ગયા રવિવારના મુંબઈ સમાચારમાં આવ્યું છે કે જે બિલ્ડિંગ પર ટાવરો લાગ્યા હતા એ બિલ્ડિંગમાં પહેલા જે લોકો સ્વસ્થ હતા એ હવે બીમાર થવા લાગ્યા છે. કેન્સરના કિસ્સાઓ નોંધાયા છે. એક જ બિલ્ડિંગમાંથી 4 કેન્સરના કિસ્સા મળ્યા છે ટાવર લાગ્યા પછી. આજના પેપરમાં પણ આવેલું છે, અહીંયાના દિવ્ય ભાસ્કરમાં વાંચી શકો છો. તો દરેક માણસ પાસે એક નહીં 2 મોબાઈલ હોય છે આજકાલ. તો મોબાઈલનું પોપ્યુલેશન બહુ વધી ગયું, માણસ કરતા ડબલ છે. કોની પાસે મોબાઈલ નથી? તાકાતવાળા પાસે બી છે, રેકડીવાળા પાસે બી છે. તો આ બધા કારણો અને રેડિયેશન, દરેક ઇલેક્ટ્રોનિક ડિવાઇસને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્રીક્વન્સી કહેવાય, જે આપણા શરીર માટે બહુ નુકસાનદાયક છે. આ બધા પરિસ્થિતિની અસર આપણા શરીર પર થાય છે, જેને મેડિકલ ભાષામાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ કહેવાય છે. આ ઓક્સિડેટિવ સ્ટ્રેસ આપણા શરીરના કોષ ઉપર થાય છે. આપણું શરીર બન્યું છે 60 ટ્રિલિયન કોષથી ટીશ્યુ બને છે, ટીશ્યુથી અવયવ બને છે અને શરીરનું નિર્માણ થાય છે. અગર ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘૂંટણના સેલ પર થશે તો ઘૂંટણની બીમારી, બ્રેન પર, કિડની પર, હાર્ટ પર, જ્યાં થશે શરીરના હિસ્સા પર એના સંબંધિત બીમારી થશે. જિંદગીમાં એવું જોવામાં આવ્યું છે કે એક સામાન્ય માણસની જિંદગીની 40% કમાઈ ડૉક્ટરના ઇલાજમાં જાય છે. પૈસા બહુ મહેનતથી આવે છે. જિંદગીમાં એવું ના થવું જોઈએ કે આપણી મહેનતની કમાઈ વ્હાઇટ કોટ વાળો કે કાળા કોટ વાળો લઈ જાય. આ તમે જોઈ રહ્યા છો હેલ્ધી ફેમિલી. હસબન્ડ વાઈફ એકદમ જાડા છે, એના બચ્ચા બી 2 જાડા છે. હેલ્ધી ફેમિલી. પણ આ હેલ્ધી નહીં, આ હેપી ફેમિલી છે. આ માણસ શરીર માટે કાંઈ નથી કરતો. આ ચિત્ર જોઈને જ ખબર પડે છે, બરાબર ને? આ ગાડી છે, કાર, જેની આપણે ચિંતા કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? કાર ધોવા માટે એક માણસ રાખીએ, રોજ કાર ધોવાની, રેગ્યુલર પેટ્રોલ ધોવાનું અને દર 3 મહિને સર્વિસિંગ, વર્ષમાં 4 સર્વિસિંગ કરીએ. કરવી જોઈએ, કારણ કે 3 લાખ 5 લાખ 10
લાખ 20 લાખ લાગ્યા છે માટે આ શરીર છે ફ્રીમાં આવ્યું છે, એની ચિંતા નથી કરતા, એની સર્વિસિંગ નથી કરતા, નહીં કરવી જોઈએ ચિંતા. સાચી વાત કે નહીં? સાચી વાત. તો હું કહું છું અગર આની ચિંતાને સર્વિસિંગ કરવી જોઈએ તો તમે શું કરો છો? કરવાનું હું કહું છું બધાની તૈયારી છે. પ્રશ્ન એ છે શું કરવું જોઈએ એ તો ખબર હોવી જોઈએ ને. ગાડીમાં તો ખબર છે કે ભાઈ ઓઇલ બદલવું પડે, આ કરવું પડે, પણ આમાં શું બદલવું પડે, શું કરવું પડે એ ખબર બહુ જરૂરી છે. તો ઘણા એટલે નથી કરતા, ખબર નથી. બીજી ગાડી ખરીદી શકો છો, બીજું શરીર નહીં મળશે. આને તોલવા માટે પૃથ્વીનું સામ્રાજ્ય ઓછું પડશે. બેંક બેલેન્સ જોવા માટે પાસબુક છે, વધે તો દેખાય, ઘટે તો દેખાય, પણ બોડીનું બેલેન્સ ચેક કરવા કોઈ પાસબુક નથી. એક ઉંમરની સાથે આપણા શરીરની અંદર પરિવર્તન આવે છે. તો આપણું શરીરનું અસલી બેંક બેલેન્સ છે આપણા શરીરના 90 મોલેક્યુલ, 90 મોલેક્યુલ જ આપણી કરોડોની જાયદાદ અને સંપત્તિ છે, જે એક ઉંમર સાથે ઘટે છે, જેને આપણે જોઈ નથી શકતા. એ 90 મોલેક્યુલને કારણે બીમારી થાય છે, આવું સંશોધન થયું છે. એને સૌ સામાન્ય દર્દી રિન્યુ કરવા માટે ધન્વંતરી લાવ્યું છે ઇમ્યુરિચ નામની કેપ્સ્યુલ, જેની અંદર 90 મોલેક્યુલ છે. હવે આપણે અસલી સબ્જેક્ટ પર તો હવે આવ્યા છે. આ 90 મોલેક્યુલ શું છે? બચ્ચું જ્યારે જન્મ લે છે અને માં એને પહેલા 3 દિવસ દૂધ પીવડાવે છે, એ પહેલા 3 દિવસના દૂધ દ્વારા એ બચ્ચાને 90 મોલેક્યુલ મળે છે. ફક્ત 3 દિવસ મળે છે, જિંદગીમાં એક જ વખત મળે છે, બીજી વાર મળતું નથી. એટલે કહેવત છે ને, માનું દૂધ પીધું છે, એની મેં માતા બંધ કિયા હે બાજા સામને. બરાબર? આ માટે કહેવત છે કે એ તંદુરસ્તી છે. આ 90 મોલેક્યુલ જો જિંદગીભર ચાલે તો જ્યાં સુધી તમે જીવો છો નખમાં પણ બીમારી ના થઈ શકે. પણ જે પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ, હવા, પાણી, ખોરાક, કોલ્ડ ડ્રિંક, સોફ્ટ ડ્રિંક, હાર્ડ ડ્રિંક, વાયરસ, રેડિયેશન, આ 90 માંના ઘણા મોલેક્યુલ વીક થાય છે અથવા તો ખલાસ થઈ જાય છે એક ઉંમર પછી. અમુક કારણોથી એક ઉંમર પહેલા પણ એવું થાય છે. અને એને કારણે જે બીમારી થાય એ બીમારીને મટાડવા ફરીથી એ જ મોલેક્યુલ જોઈએ જે અંદર તૂટી ગયા છે. જે મળે તો બીમારી મટે, એ તો ફાઇલ મોટી થતી જાય. તો એ મોલેક્યુલ પાછા આપણને એલોપેથી દવાથી નથી મળતા, હોમિયોપેથી દવાથી નથી મળતા, આયુર્વેદથી નથી મળતા, યુનાનીથી નથી મળતા, કોઈ ખાવાની વસ્તુથી નથી મળતા, ફૂડ સપ્લિમેન્ટથી નથી મળતા, વિટામિનની ગોળીથી નથી મળતા. ઉપરવાળો આપે છે જો સાંભળો. તો ક્યાંથી મળશે? ક્યાંથી મળતા નથી. સાયન્સની આજ 200 વર્ષની શોધ હતી. સાયન્સને ખબર પડી કે ગાય જ્યારે બચ્ચું જન્મ આપે છે તો ગાયના જન્મ આપ્યા પછી પહેલા 3 દિવસના દૂધમાં સેમ 90 તત્વ છે. ગાય જ્યારે બચ્ચાને જન્મ આપે છે અને પહેલા 3 દિવસે દૂધ આપે છે ગાય, એમાં સેમ 90 તત્વ છે, 4 ગણા પાવરફુલ છે. આ ઇમ્યુન કેપ્સ્યુલ બની છે પહેલા 16 કલાકના દૂધમાંથી 90 મોલેક્યુલ ડેરાઇવ કરીને, એટલે કે એક્સટ્રેક્ટ કરીને આ કેપ્સ્યુલ બની છે. પહેલા 3 દિવસના દૂધ વિશે આયુર્વેદ શાસ્ત્રમાં બહુ જ વર્ણન છે, પણ આપણે આયુર્વેદની વાત નહીં કરીશું. આપણે વાત કરીશું 200 વર્ષના સંશોધન. 18મી સદીમાં આને વ્હાઇટ બ્લડ કહેવાતું હતું. 19મી સદીમાં રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે સંધિવાત ઉપર રિસર્ચ થયું છે. ઇટાલીમાં ડોક્ટર ઇન્ફાન્ટાયોલિયા અને બચ્ચાની બીમારીઓમાં આનો ઉપયોગ કરતા હતા. ડોક્ટર આલ્બર્ટ સેબીને ગોત્યું કે ગાયના પહેલા 3 દિવસના દૂધમાં પોલિયોના એન્ટીડોટ છે. આ રિસર્ચ કમ્પ્લીટ થઈ 1986 થી 2006 ની વચ્ચે, એટલે લેન્સેટ અને પબમેડમાં આનું રેફરન્સ છે, એને એપ્રુવલ આપ્યું છે. એનો મતલબ શું હું તમને સમજાવું. અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને હું કહીશ કે પાણીમાં લાલ કલર નાખવાથી શું થશે, તો દરેકનો જવાબ એક જ હશે કે પાણીનો કલર લીલો થઈ જશે. સાચી વાત? ના. તો શું થશે?
લાલ થશે. કેટલા ચોક્કસ છો તમે કે પાણીમાં લાલ કલર નાખવાથી લાલ જ થાય, લીલું ન થાય? પરફેક્ટ. એવી જ રીતે આની અંદર પ્લેટલેટ ડિરાઇવ્ડ ગ્રોથ ફેક્ટર છે, તો પ્લેટલેટ વધશે જ, કાર્ટિલેજ ગ્રોથ ફેક્ટર કાર્ટિલેજ બનશે. આવું રિસર્ચ દ્વારા સાબિત થયું છે. માટે લેન્સેટ અને પબમેડે આને એપ્રુવલ આપેલું છે. દુનિયામાં બહુ ઓછી દવાને લેન્સેટ અને પબમેડમાં રેફરન્સ મળે છે. અગર એક એમડી ડોક્ટરને લેન્સેટ પબમેડની આપણે વાત કરીએ તો એને ખબર પડશે કે આ પ્રોડક્ટ સાબિત થયેલું છે. ડોક્ટરોની મેડિકલ જનરલમાં છપાઈ ચૂક્યું છે, અલગ અલગ બીમારી પર કામ કરે છે. જે 90 તત્વની આપણે વાત કરી છે, કંપનીએ પોતાની બુકમાં એ લખીને આપ્યા છે. આ દવા હોવાને કારણે આની જે પણ સર્ટિફિકેટ આવે, FDA છે, હલાલ છે, DGP છે, બધા સર્ટિફિકેટ. હવે આપણે કામની વાત કરશું કે આ 90 તત્વ 3 હિસ્સામાં વિભાજિત થાય છે. એનો પહેલો હિસ્સો છે એને કહેવાય છે ગ્રોથ ફેક્ટર. બીજો હિસ્સો છે એને કહેવાય છે ઇમ્યુનોમોડ્યુલેટર. ત્રીજો હિસ્સો છે એને કહેવાય છે એન્ટીઓક્સિડન્ટ. આપણે વાત કરશું ગ્રોથ ફેક્ટરની પહેલા. ગ્રોથનો મતલબ છે વિકાસ. એક કોકરોચ એટલે કે માનો કોકરોચ નાનો છે, યુવા છે, ઓld છે. બકરીનું બચ્ચું નાનું છે, યુવા છે, ઓld છે, કબૂતર અને ઝાડ. એક બચ્ચું ગર્ભમાં સિંગલ સેલથી વિકાસ થાય છે, જ્યાં આપણે એને જોઈ પણ નથી શકતા. એ જ બચ્ચું એક દિવસ 5 કે 6 ફૂટનો માણસ બની જાય છે. આ કેવી રીતે ઘટિત થાય છે? ગ્રોથ ફેક્ટરને કારણે. ગ્રોથ ફેક્ટર શું છે? તો ગ્રોથ ફેક્ટર પેપ્ટાઇડથી બની છે. પેપ્ટાઇડથી ગ્રોથ ફેક્ટર બને છે. તો પેપ્ટાઇડ શું છે? પેપ્ટાઇડ બને છે એમાઇનો એસિડથી. મિનિમમ 2 એમાઇનો એસિડ ઓર લેસ ધેન 50 એમાઇનો એસિડ. ઓછામાં ઓછા 2 અથવા 50 થી ઓછા એમાઇનો એસિડથી પેપ્ટાઇડ બને છે. 50 થી ઉપર હોય તો એક પ્રોટીન બની જાય છે. પ્રોટીન કિડનીને નુકસાન કરે છે, પેપ્ટાઇડ કિડનીને રિપેર કરે છે. પેપ્ટાઇડની સાઇઝ છે 0.1 નેનોમીટર. વાળની થિકનેસ 10,000 નેનોમીટર હોય છે. એટલે કે આ એટલું સૂક્ષ્મ, એટલું નાનું છે દુનિયાનું મોલેક્યુલ કે આપણા શરીરના સેલ્સમાં એન્ટર થઈને માઇક્રોકોન્ટ્રિયાને રિપેર કરે છે, ડીએનએ સિન્થેસાઇઝ કરે છે. જો આ ઘટના થઈ શકે તો આ પૃથ્વીની એવી કોઈ બીમારી નથી જેના પર પ્રોડક્ટ કામ ના કરી શકે. હવે આ બધા ગ્રોથ ફેક્ટર એની અંદર છે, આ દવાની અંદર. અગર જે લોકો ઇન્ટરનેટ જાણે છે, જો એક એક શબ્દ નાખીને જોઈએ કે મોલેક્યુલ છે, એક મોલેક્યુલનું નામ ગૂગલમાં, તો રોજ 5 કલાક અભ્યાસ કરશો તો પણ 1 વર્ષે પૂરો નહીં થાય. એટલું સંશોધન થયેલું છે. આપણે ટૂંકમાં જોઈશું આ ગ્રોથ ફેક્ટરને. સૌથી પહેલા છે અહીંયા લખેલા છે, હવે આપણે થોડું સંક્ષેપમાં જોઈશું. આની અંદર છે એપિડર્મલ ગ્રોથ ફેક્ટર. આનું કામ છે સેલ્ફ પ્રોલિફરેશન. એટલે કે આપણું શરીર સેલ્સથી બન્યું છે, કન્ટિન્યુ સેલ્સ મરે છે, પેદા થાય છે. એ ઘટનાને સારી રીતે થવા દેવો, જેને સેલ્ફ પ્રોલિફરેશન કહેવાય છે, એ સારી રીતે થાય છે એપિડર્મલ ગ્રોથ ફેક્ટરને કારણે. એપિડર્મલનું બીજું કાર્ય છે સેલ ડિફરન્શિએશન. એટલે કે એક વ્યક્તિના ઘૂંટણના સેલ્સ ઘસાઈ રહ્યા છે, કિડનીના, બ્રેઇનના કે કોઈ અવયવના નાશ પામી રહ્યા છે, તો એપિડર્મલ ગ્રોથ ફેક્ટર સેલ પ્રોલિફરેશન દરમિયાન એ નક્કી કરે છે કોણે શું બનવું છે. એપિડર્મલ ગ્રોથ ફેક્ટર કે છે જાઓ તમે ઘૂંટણના સેલ બની જાઓ, એ કે છે બ્રેઇનના બની જાઓ, કિડનીના કે લીવરના, જ્યાં જરૂર છે ત્યાંના બનવા માટે કહે છે. આ ઘટના જ્યાં સુધી શરીરમાં વ્યવસ્થિત ચાલે છે ત્યાં સુધી તમે સ્વસ્થ છો. એનો મતલબ જ્યાં સુધી એપિડર્મલ ગ્રોથ ફેક્ટર તમારા શરીરમાં વ્યવસ્થિત ટકેલું છે ત્યાં સુધી શરીર તમારું વ્યવસ્થિત જળવાયેલું છે. દરેક અવયવનું જતન થશે. એનું બીજું નામ છે એન્જિયોજેનેસિસ. એપિડર્મલ ગ્રોથ ફેક્ટર મળે તો પ્રી એક્ઝિસ્ટિંગ આર્ટરી જે આર્ટરી છે એમાંથી નવી બ્રાન્ચ બની શકે છે. એપોપ્ટોસિસ. એપોપ્ટોસિસનો મતલબ છે સેલ્સ પ્રોગ્રામ ડેથ. એટલે કે આપણા શરીરના કોષમાં નક્કી છે એને ક્યારે મરવાનું છે. આપણા શરીરના કોષનું આયુષ્ય વધારે છે એટલે એને એન્ટી એપોપ્ટોસિસ કહેવાય, જે ઘટિત થાય છે એપિડર્મલ ગ્રોથ ફેક્ટરને કારણે.
આમાં બીજું છે ફાઇબ્રોબ્લાસ્ટ ગ્રોથ ફેક્ટર. નોર્મલ લેંગ્વેજમાં એને કહીશું ફાઇબ્રોબ્લાસ્ટ. આ એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ એટલે કે ગર્ભના વિકાસમાં મદદ કરે છે. ઘણા કિસ્સામાં ગાયનેક ડોક્ટર કહે છે ગર્ભનો વિકાસ નથી થતો, તો એમ્બ્રિયોનિક ગ્રોથ ફેક્ટર સૌથી બેસ્ટ કહેવાય ગર્ભના વિકાસ માટે. મિસકેરેજ થતા હોય, ગર્ભનો વિકાસ ન થતો હોય, જેને કારણે બચ્ચું પ્રીમેચ્યોર જન્મે, 7-7.5 મહિને જન્મી જાય, પેટીમાં રાખવું પડે, કેર કરવી પડે, એવી કન્ડિશનમાં એપિડર્મલ ફાઇબ્રોબ્લાસ્ટ ગ્રોથ ફેક્ટર જોઈએ. આનું કામ છે કે એક્સિડન્ટ થયો હોય તો વેરાયટી ઓફ સેલ્સ એન્ડ ટીશ્યુ બનાવીને એને રિપેર કરે છે. એક એવો કિસ્સો છે મુંબઈમાં થાનામાં કે ભાઈને મલ્ટિપલ ફ્રેક્ચર થયું હતું એક્સિડન્ટમાં, મસલ બહુ ડેમેજ થઈ ગયેલા. બીજે દિવસથી આ દવા ચાલુ કરવામાં આવેલી. ડૉક્ટરે કીધું હતું એમના કે કદાચ આ ભાઈ ચાલી નહીં શકે વ્યવસ્થિત. આજે ભાઈ વ્યવસ્થિત ચાલે છે, એટલું ઝડપથી એનું હિલિંગ થયું. આ વોન્ડ હિલિંગ કરે છે એટલે જખમને પણ હીલ કરવામાં મદદ કરે છે. આની અંદર એક મોલેક્યુલ છે જેનું નામ છે ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટરમાં, ટૂંકમાં એનું નામ છે IGF-1. IGF-1 બહુ ઇમ્પોર્ટન્ટ છે. આને 1990 પહેલા સોમેટોમેડિનના નામથી ઓળખાતું, 1990 પછી IGF-1 ના નામથી ઓળખાય છે. પણ છેલ્લા 2 વર્ષથી મેં આનું નામ રાખ્યું છે ઓલ ઇન વન ગ્રોથ ફેક્ટર. ભવિષ્યમાં સાયન્ટિસ્ટો પાછું નામ બદલશે, પણ આપણે અત્યારે બદલી દીધું છે. અને ઓલ ઇન વન ગ્રોથ ફેક્ટર શા માટે કહેવું જોઈએ? કારણ કે આ આપણા બોડીનો ભગવાન છે, ક્રિએટર છે, ડિઝાઇનર છે, ડાયરેક્ટર છે, એન્જિનિયર છે. શા માટે એવું કહું છું કે આપણા શરીરમાં કોઈ પણ ખૂણા ખાંચામાં કંઈ પણ ચેન્જ કરી શકે છે. એટલી ક્ષમતા આની પાસે છે. આના ઉપર જો તમે રોજ 2-4 કલાક વાંચો તો બી 2 વર્ષે પૂરું ના થાય, એટલું સંશોધન થયેલું છે. આ શું કરે છે? આપણી માંસપેશીને એના કોષને બનાવે છે, મસલ બનાવે છે, મસલ સ્ટ્રેસ બનાવે છે. એક બીમારી છે મસ્ક્યુલર ડેસ્ટ્રોફી. અગર પહેલવાનને પણ થશે તો એવી કન્ડિશનમાં આવી જશે માખી નહીં ઉડાવી શકે. IGF-1 કાર્ટિલેજ બનાવે છે. કાર્ટિલેજ શું છે? 2 હાડકા વચ્ચેની ગાદી. આપણા શરીરમાં 206 હાડકા છે. દરેક હાડકા વચ્ચે ગાદીઓ છે. અહીંયાના જોઈન્ટમાં બી ગાદી છે. આજ સુધી સાયન્સનો રેકોર્ડ હતો કે ગાદી પાછી બનતી નથી. આ રેકોર્ડ તૂટી ગયો છે. IGF-1 ફરીથી કાર્ટિલેજ બનાવે છે, જેમ ઘૂંટણમાં હોય કે 2 મણકા વચ્ચે ફરીથી બનાવે. પણ બનવાની પ્રક્રિયાનો સમય છે 6 મહિનાથી 3 વર્ષનો સમય. આપણે કહેવત છે ને, ધીરજના ફળ મીઠા. સાંભળ્યું છે કહેવત? હા, મારા ફૂટવાળાનું નામ છે ધીરજ. એના ફળ બહુ મીઠા હોય છે. ધીરજના ફળ મીઠા. બરાબર? ઓકે. એટલે કે જે વસ્તુ જિંદગીમાં મટવાની નથી એને માટે 6 મહિનાથી 3 વર્ષનો સમય આપવો ઉચિત છે કે નહીં? જો વાજપેયીને મળી જાય તો કેટલું સારું. કોણ આપશે મને કહો? અહીંયા વાજપેયીને નહીં. તો કાર્ટિલેજ આજ સુધી સાયન્સ માનતું પેન્ક્રિયાસના સેલ્સ પાછા બનતા નથી. IGF-1 પેન્ક્રિયાસના સેલ્સને પાછા રીજનરેટ કરે છે. આ હું કહું છું એવું નથી, સાયન્ટિફિકલી દુનિયામાં સાબિત થયેલી વાત કહું છું. જેને કારણે ઇન્સ્યુલિન છૂટી શકે છે. આપણી પાસે કિસ્સો છે બોરીવલીમાં. નિલેશ શાહ શેર બજારના મોટા વેપારી છે. 13 વર્ષથી ઇન્સ્યુલિન લેતા હતા અને માઇસ્થેનિયા ગ્રેવિસ હતું આંખોનું. આ શટર ડાઉન થઈ જાય. આમ આંખ કરે 15 સેકન્ડમાં એક આંખ બંધ થઈ જતી. માઇસ્થેનિયા ગ્રેવિસ મટી ગયું છે, ઇન્સ્યુલિન છૂટી ગયું છે. પણ ડાયાબિટીસની દવા પણ ખાય છે, આપણી આ દવા પણ ખાય છે. ઇન્સ્યુલિન છૂટી ગયું છે. ગયા વખતે એમને મેંગો ખાધી 13 વર્ષ પછી. અદ્ભુત રહેશે. તમે અહીંયાના એક ડૉક્ટરનું બી ઉદાહરણ આપશો. 7-8 વર્ષ જૂનું એમનું સોરિયાસિસ મટી ગયું છે ફક્ત 2 મહિનામાં. કઈને ડૉક્ટર સાહેબ છે એમનું અદ્ભુત રિઝલ્ટ આપ્યું છે. હવે આ IGF-1 લંગ્સના સેલ્સને પાછું બનાવે છે. આજ સુધી સાયન્સ માનતું હતું કે આપણા ફેફસાના સેલ પાછા બનતા નથી. આજ સુધી સાયન્સ માનતું હતું આપણા નર્વસ સિસ્ટમના સેલ ન્યુરોન્સ પાછા બનતા નથી. IGF-1 ન્યુરોન્સને પાછા બનાવે છે. ન્યુરોન્સ પાછા બને એટલે કે એલ્ઝાઇમર ડિસીઝ હોય કે બ્રેઇનમાં ડિજનરેશન હોય કે નર્વમાં ડેમેજ હોય કે રિપેર થઈ શકે. આજ સુધી સાયન્સ માનતું હતું કિડનીના સેલ પાછા બનતા નથી.
અઠવાડિયામાં 3 વખત એક બેનની ઉંમર છે 48 વર્ષ, અઠવાડિયામાં 3 વખત ડાયાલિસિસ પર જતા હતા. હવે 15 દિવસમાં એકવાર જાય છે. આવા ઘણા કિસ્સાઓ છે. તો કિડનીના પેશન્ટમાં એવું છે કે વીકમાં 3 વાર જતા હોય એટલે 7 દિવસમાં 3 વાર આ દવાનું સેવન ચાલુ કરે, પછી ફાયદો દેખાય રિપોર્ટમાં તો 9 દિવસમાં 3 વાર જવાનું, 7ની બદલીમાં. થોડો ફાયદો દેખાય તો 12 દિવસમાં 3 વાર જવાનું, થોડો ફાયદો દેખાય તો 15 દિવસમાં 3 વાર, 21 દિવસમાં 3 વાર. એમ કરતા કરતા આજે એ લેડી 15 દિવસમાં એકવાર ડાયાલિસિસ પર જાય છે અને ડાયાલિસિસ છૂટી શકે રેગ્યુલર સેવન કરવાથી 3 વર્ષ લાગે. હવે આઈજીએફ લીવરને સ્ટિમ્યુલેટ કરે છે. દુનિયાની સૌથી મોટી કેમિકલ ફેક્ટરી આપણા શરીરમાં છે, એનું નામ છે લીવર. 500 થી વધારે કેમિકલ ઉત્પન્ન કરે છે. એમાંનું એક કેમિકલ છે હેપેરિન. આ હેપેરિન ઉત્પન્ન થશે, બ્લોકેજ ખોલી નાખે છે. આપણી પાસે ટોટલ 39 કેસ છે જેના બ્લોકેજ નીકળી ચૂક્યા છે ફક્ત 2 થી 3 મહિનામાં. કોઈનું પણ નીકળી શકે છે આ દવા દ્વારા, કારણ કે આઈજીએફ પણ લીવરને સ્ટિમ્યુલેટ કરશે, હેપેરિન બનશે. હેપેરિનનું કામ છે બ્લોકેજ કાઢવું. બ્લોકેજ બોડીમાં ક્યાંય પણ થઈ શકે છે, બ્રેનમાં થઈ શકે, કેરોટિડ આર્ટરીમાં થાય, હાર્ટમાં થાય, પગમાં થાય, પણ એ સિવાયની ઘણી જગ્યાએ થઈ શકતા હોય છે. દરેક જગ્યાના બ્લોકેજ શોધવા માટે મશીન નથી એવું છે. હા, આઈજીએફ પણ બચ્ચાની અંદર ઓછું બને તો એની હાઈટ ઓછી રહે, બહુ ઓછું બને તો એ દ્વાર એટલે કે જેને આપણે જોકર કહીએ, ઠીંગુજી પેદા થાય. ઠીંગુજી રહે, પેદા નહીં થાય, ઠીંગુજી રહી જશે, નોર્મલ ભરાઈ જશે હોય. અને વધારે બને તો 7.5 ફૂટ 8 ફૂટનો મહામારી